નમસ્કાર, કેટીવી વિશેષ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે પોરબંદરથી, જ્યાં પોરબંદરમાં દોરા ધાગાના ધતિંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। પોરબંદરમાં દોરા ધાગાના ધતિંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી, જ્યાં ધતિંગ કરનાર હિન્દુ મુજાવર ઉપર વિજ્ઞાન જાથા ત્રાટક્યું, ત્યારે રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જ્યાં હજરત સૈયદ અલી મીરા દાતાર બાપુની જગ્યા ઊભી કરી અસાધ્ય રોગ મટાડવામાં બાપુના નામે કપટ લીલા, ત્યારે કપટ લીલા મંત્રેલું પાણી અને બાબૂતી આપતો હતો કૌભાંડી, કે જ્યાં લાલ લીલા કાળા દોરા આપવા સાથે ભસ્મની પડીકી આપતો હતો, ત્યારે ઉર્ષ ઉજવણીના નામે 10,000 થી 1 લાખ રૂપિયાની ટેક આપતો હતો, ત્યારે વિજ્ઞાન જાથાનો 1253મો સફળ પર્દાફાશ, કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર પોરબંદરથી સામે આવી રહ્યા છે, જ્યાં એક દેવતાર જે ધતિંગ કરનાર વ્યક્તિને જે પર્દાફાશ કરવામાં આવ્યો છે વિજ્ઞાન જાથા દ્વારા, જે આ વ્યક્તિનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારે જે કહેવાય છે કે લોભ્યા હોય ત્યાં ધૂતારા, જે ભૂખે ના મરે, જ્યાં તંત્ર વિદ્યાના નામે અસંખ્ય લોકોને જે કહી શકાય કે ધતિંગના નામે જે લૂંટતા હોય છે, ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે પોરબંદરમાં, કે જ્યાં પોરબંદરમાં દોરા ધાગાના ધતિંગ કરનાર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે, ત્યારે ધતિંગ કરનાર હિન્દુ મુજાવર ઉપર વિજ્ઞાન જાથા ત્રાટક્યું હતું। ઉલ્લેખનીય છે કે વિજ્ઞાન જાથા દ્વારા આ પ્રકારના જે દોંગ ધતિંગ કરતા જે લોકો છે એના ઉપર જે પર્દાફાશ કરતો હોય છે, ત્યારે વધુ એકવાર વિજ્ઞાન જાથા ત્રાટક્યું, જ્યાં રાજેશ ફકીરાનો ભારત જન વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, ત્યારે હજરત સૈયદ અલી મીરા દાતાર બાપુની જગ્યા ઊભી કરી હતી, ત્યારે અસાધ્ય રોગ મટાડવામાં બાપુના નામે કપટ લીલા કરવામાં આવતી, ત્યારે આખરે કપટ લીલાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, ત્યારે કપટ લીલા મંત્રેલું પાણી અને બાબૂતી આપતી અને કૌભાંડ આચરવામાં આવતું હતું, ત્યારે લાલ લીલા કાળા દોરા આપવામાં આવતા હતા, સાથે ભસ્મની પડીકી પણ આપવામાં આવતી હતી, તેને ઉર્ષ ઉજવણીના નામે 10,000 થી લઈને 1 લાખ રૂપિયા સુધીની ટેક આપવામાં આવતી, ત્યારે આ અંગે વિજ્ઞાન જાથાનો 1253મો સફળ પર્દાફાશ કરવામાં આવ્યો છે। હું ભુવા પાસે 2 વખતથી જોડાવા આવું છું, એને મને મેન પગ દુખે છે એવું કીધું, અને મારા કેસ કોર્ટમાં ચાલે છે, તો એ કે તમારે 6 મહિના ધક્કા ખાવા જોઈએ, અને મને ભભૂતિ આપી, એનાથી મને કાંઈ સારું થયું નથી, મારું ગળું બે ગયું ઉલટાનું। અને ખરેખર તો આવા શખ્સો આ જે ખોટા જે દોરા ધાગાને પાણી મંત્રેલું આપે છે એમાં માનવું ન જોઈએ। અમે લોકોને અપીલ કરી છે કે આવા તાંત્રિકો ભુવા ભરાડી પાસે કોઈ દી જવું ન જોઈએ, જેથી કરીને આપણું ક્યારેય કંઈ જ ન થાય। આજે પોરબંદરમાં નાના નાગરવાડા જૂના દીવાદાંડી ચોકમાં છેલ્લા 30 વર્ષથી ઘરની અંદર ધાર્મિક સ્થાન ચામુંડા માતાજીનું મંદિર અને મીરા દાતારની જગ્યા ઊભી કરી પણ લોકોના દુઃખ દર્દ જોવાનું કામ અને દુખિયારા લોકો પોતાની આપવીતી લોકો જણાવતા હતા કોર્ટ કેસની અંદર, પછી ત્યારબાદ રોગ મટાડો અસાધ્ય રોગ મટાડો નામ આપતા, અને આ રાજેશ ફકીરા નામના બાપુ છે તે લોકોને પાણી ભભૂતિ અને દોરા આપતા હતા, લાલ લીલા સફેદ દોરા આપતા હતા અને માનવ જિંદગી સાથે ખિલવાડ કરતા હતા। આજે વિજ્ઞાન જાથાની ટીમ અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશનની મદદથી 1253મો સફળ પર્દાફાશ થયો છે, તેને કબૂલાત પણ આપી દીધી છે કે આજથી તમામ પ્રકારની છેલ્લા 30 વર્ષના દોરા ધાગાના ધતિંગની લીલા બંધ કરવાની જાહેરાત